વલસાડની ઔરંગા નદીનો ડ્રોન નજારો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। પ્રચંડ પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો અને કોઝવે પર નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા। ઔરંગા નદીના પાણી શહેરી વિસ્તારમાં પણ ઘૂસ્યા છે। ઔરંગા નદીના પાણી શહેરી વિસ્તારમાં ઘૂસી જતા જળબંબાકારની સ્થિતિ અનેક નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી રહી છે। એક તરફ ભારે વરસાદ અને એક તરફ ઔરંગા નદીની જળ સપાટી વધી હતી, જેના કારણે વલસાડના માથે મુશ્કેલી સર્જાઈ હતી। तो आपने ये ड्रोन नजारो अमे बतावी रह्या छे औरंगा नदीनो के जे उफान पर हती અને બે કાંઠે વહી રહી હતી। પ્રચંડ પાણીનો પ્રવાહ પણ વહેતો જોવા મળ્યો હતો। આપને જણાવી દઈએ કે અનેક કોઝવે નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ઔરંગા નદીના પાણી શહેરી વિસ્તારમાં પણ ઘૂસી ગયા હતા। ભારે વરસાદ જે પડ્યો હતો જેના કારણે ઔરંગા નદીમાં પ્રચંડ પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો, પાણીની આવક થઈ હતી અને તે બાદ જે વલસાડ છે તેના માથે એક મુશ્કેલી સર્જાઈ હતી। પરંતુ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, આગામી 2 દિવસ હજુ પણ ભારે વરસાદ દક્ષિણમાં પડી શકે છે, ત્યારે ઔરંગા નદીની પણ જળ સપાટી ઘટી છે, જેના કારણે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે। ઔરંગા નદીના પાણી શહેરી વિસ્તારમાં ઘૂસી જતા લોકોને પારાવાર સમસ્યા પડી હતી, અનેક રસ્તાઓ બંધ કરી દેવાની ફરજ પડી હતી, કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા।